તો સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા, વડાલી, ઈડર, વિજયનગર સહિત તમામ તાલુકાઓમાં બીઝેડ ગ્રુપ અંતર્ગત કરોડો રૂપિયાનું રોકાણ કરાયું છે અને જેમાં રોકાણ કરાવનાર એજન્ટો તરીકે મોટાભાગના શિક્ષકો હોવાનું ખુલી રહ્યું છે. જોકે ભૂપેન્દ્રસિંહ ઝાલા સૌથી વધુ રોકાણ લાવનારા શિક્ષકોને વિદેશ પ્રવાસની ટ્રીપ કરાવતા હોવાનું ખુલી રહ્યું છે. ત્યારે સાબરકાંઠાના હિંમતનગરના જૂના બળવંતપુરાના શિક્ષિકા તરીકે ફરજ બજાવતા શિક્ષિકાનો બાલીમાં ટૂર દરમિયાનનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાને આભાર માની રહ્યા છે, જેના પગલે સાબરકાંઠા જિલ્લામાં વધુ એકવાર આ મામલો ગરમાયો છે. આ મામલે સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને પૂછતા તેમણે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર રિપોર્ટ થયો નથી તેમજ કોઈ જાણકારી આપવામાં આવી નથી એ પણ કહ્યું. અને જોકે આગામી સમયમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ રજૂઆત કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તે પણ કહ્યું. અને સાથોસાથ શિક્ષકો દ્વારા વિદેશ પ્રવાસ જતા પહેલા સ્થાનિક કક્ષાએ જિલ્લા શિક્ષણાધિકારીની મંજૂરી લેવાની હોય છે, તેથી મંજૂરી નહીં લેનારા શિક્ષકો પણ દંડાશે તેમ જણાવ્યું હતું. રજા મંજૂરી માટેના અહીંયાથી પરમિશન લેવાની હોતી હોય છે નિયમ અનુસાર, અને એના માટે દરખાસ્ત કરવાની હોય છે. હવે એમને કરી હતી કે અહીંયા જોવું પડશે, તપાસનો વિષય છે. અન્ય કોઈ શિક્ષકોના નામ આપની સાથે આવ્યા છે, કોઈ એજન્ટ તરીકે? ના, આજ સુધી અમારા તાલુકામાંથી કોઈ જગ્યાએથી હજુ આવી કોઈ ફરિયાદ કે એવું કોઈ આવ્યું નથી માહિતી. ખેડબ્રહ્મા તાલુકામાં ખૂબ મોટી પ્રમાણમાં એજન્ટ તરીકે શિક્ષકો કામ કરતા હોય પણ એક હાલ સૂત્રો દ્વારા માહિતી મળી છે, તો આપના દ્વારા કોઈ તપાસ કરવામાં આવશે? આવી કોઈ માહિતી અથવા તો કોઈ આધારભૂત અરજી અથવા તો કોઈ હશે તો એ આવશે ધ્યાને, તો એ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.